રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ધાંગધ્રા ડિવિઝન પોલીસ કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરાયું. ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે સમીક્ષા અને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ગુજરાત પોલીસ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવેલ હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પોલીસ ડિવિઝનલ કચેરી હેઠળ આવતા તમામ પોલીસ કચેરીઓનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરાયેલ અને વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અને ગુજરાત પોલીસની વિવિધ કામગીરી જેવી કે વ્યાજખોરી, ગુનાખોરી, ક્રાઇમ, સામાજિક તત્વો સામેની ઝુંબેશ અને સાયબર ક્રાઇમને લગતા વિવિધ ગુનાઓ અંગેની સમીક્ષાઓ કરી હતી. આ સાથે ધાંગધ્રા ડિવિઝનલ કચેરી દ્વારા કરવામાં આવેલ વાર્ષિક કર્મચારીની નોંધ સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું. સાથે સાથે પોલીસ તંત્રમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કાર્યવાહી તેમજ 2 વર્ષ દરમિયાન થયેલ કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. ધાંગધ્રા ડિવિઝનની દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરી આજે અત્રે કરવામાં આવેલી છે. ધાંગધ્રા ડિવિઝનની છેલ્લા 2 વર્ષની જે કામગીરી છે તમામ પ્રકારના વહીવટી કામ હોય, ક્રાઇમ બાબતમાં હોય, ટ્રાફિકના હોય, સાયબર ક્રાઇમના હોય અને અત્યારે જે સરકારની જુદી જુદી જે સ્કીમો ચાલે છે, દાખલા તરીકે જે વ્યાજખોરી છે, એ તમામના મુદ્દા ઉપર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીની સમીક્ષા થશે. સાથે સાથે ઉપરોક્ત કામગીરીમાં જે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી છે એને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવશે. છેલ્લા 2 વર્ષની કામગીરીની આજે સમીક્ષા કરી તે દરમિયાન ધાંગધ્રા ડિવિઝનમાં ક્રાઇમ ખૂબ જ કંટ્રોલમાં છે. તમામ વિસ્તારોમાં પબ્લિક તરફથી, બીજા કોઈ તરફથી પોલીસને લાગતા એવા મુદ્દાઓ જે ભવિષ્યમાં પબ્લિકને સ્પર્શ કરી શકે એ તમામ મુદ્દાઓ પર પણ ભવિષ્યમાં સારી કામગીરી થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે. આજે આપણે ખ્યાલ છે કે જે સાયબર ક્રાઇમના પણ ગુનાઓ લોકોની જાગૃતતાના કારણે વધ્યા છે, એને પણ કેવી રીતે ડામી શકાય, પબ્લિકને સપોર્ટ લઈ સ્કૂલો, કોલેજોમાં સેમિનાર, મહિલાઓ બાબતમાં ક્રાઇમ હોય, શેડ્યુલ કાસ્ટની જે ક્રાઇમ હોય એ તમામ ગુનાઓમાં કેવી રીતે ઘટાડો લઈ શકાય એ પ્રકારની દિશામાં આજે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવેલી છે. અને ભવિષ્યમાં પણ અમે પબ્લિકને પણ આશ્વાસન આપીએ છીએ કે ધાંગધ્રા ડિવિઝનમાં અમે બેસ્ટ પોલીસિંગનો દાખલો થાય એ પ્રકારની પોલીસ અહીંયા કામગીરી કરશે. પોલીસ દ્વારા પબ્લિકને પણ અપીલ કરવામાં આવશે કે આપણી આજુબાજુ પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ ગરીબ વ્યક્તિને મુશ્કેલી પડતી હોય, કોઈ વ્યાજખોરીનો ત્રાસ હોય, એ કોઈપણ પ્રકારની રજૂઆત એ પોલીસને આપ કરી શકો છો. અમારા તમામ અધિકારી, કર્મચારીઓ, તમામ પોલીસ સ્ટેશનો એ બાબતમાં તમામને સૂચના આપવામાં આવેલી છે. અને ભવિષ્યમાં પણ પબ્લિકનો સારો થાય એ પ્રકારની દિશામાં પોલીસ કામગીરી કરશે. અમારા પોલીસ અધિકારી, કર્મચારીનો મોબાઈલ નંબર પણ સાર્વજનિક કરવામાં આવેલા છે. 100 નંબર પણ આપણે ખ્યાલ છે. અને જે 1930 જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એમાં પણ વધુમાં વધુ પબ્લિકનો ઉપયોગ કરે એ પ્રકારની તમામ પબ્લિકને પણ હું અપીલ કરું છું.